વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે પેટ્રોલની તંગીની અફવા, પાટણના પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની લાગી લાંબી કતારો। ઇઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી તંગદિલીભરી સ્થિતિની અસર હવે સ્થાનિક સ્તરે જોવા મળી રહી છે। આ આંતરરાષ્ટ્રીય સંઘર્ષના કારણે આગામી સમયમાં પેટ્રોલ ડીઝલની ભારે તંગી સર્જાશે તેવી આશંકા અને સોશિયલ મીડિયા પર વહેતી થયેલી વાતોને પગલે પાટણ શહેર અને જિલ્લાના પેટ્રોલ પંપો પર વાહન ચાલકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। પાટણના વિવિધ પેટ્રોલ પંપો પર સવારથી જ ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। યુદ્ધના કારણે સપ્લાય ચેઇન ખોરવાઈ જશે અને ઈંધણના ભાવમાં તોતિંગ વધારો થશે અથવા સ્ટોક ખલાસ થઈ જશે તેવા ડરથી લોકો ટાંકી ફૂલ કરાવવા ઉમટી પડ્યા છે। ઘણા સ્થળોએ ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। તો બીજી તરફ ગુજરાત સરકાર અને પુરવઠા વિભાગ દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજ્યમાં પેટ્રોલ કે ડીઝલની કોઈ જ અછત નથી। સરકારના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। તંત્ર દ્વારા નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓથી ન દોરવા અને ગભરાટમાં આવીને બિનજરૂરી સંગ્રહ ન કરવા વિનંતી કરવામાં આવી છે। પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, જેથી ક્યાંય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે અને ખોટી રીતે સંગ્રહખોરી ન થાય। નાગરિકોએ સંયમ જાળવવો જોઈએ અને અધિકૃત સરકારી માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ।